સુરતમાં પૂરને લઈ નુકસાની મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાડીપુરની સમસ્યાને લઈ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। સરકાર તરફથી મોટી જાહેરાત, નુકસાનીને લઈ સરકાર રાહત પેકેજ જાહેર કરશે। મોટા સમાચાર, મુખ્યમંત્રી દ્વારા આ રાહત પેકેજ જાહેર કરાશે તેવું કહેવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવી તરફથી। મંગળવાર અથવા તો બુધવારે આ પેકેજ જાહેર થઈ શકે છે તેવી વિગત આપવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, શું વિગત છે? ક્યારે પેકેજ જાહેર થશે? કેવી રીતે લોકોને આવરી લેવામાં આવશે? કેવી એની પોલિસી હશે? બિલકુલ, સુરતમાં ઉદ્ભવેલી ખાડીપુરની સ્થિતિ બાદ છે તે નાયબ મુખ્યમંત્રી છેલ્લા 4 દિવસથી જે સુરતના જે અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજરોજ જે સરથાણા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પહોંચ્યા છે અને જોઈ શકાય છે તેમ કે જ્યાં નુકસાની લોકોને થઈ હતી તે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેઓ પહોંચ્યા છે અને તસવીરો સીધી જોઈ શકો છો તેમ કે જ્યાં નુકસાન થયું છે તે વેપારીઓ જોડે પણ તેઓ મુલાકાત છે તે કરી રહ્યા છે। ઇલેક્ટ્રોનિકની દુકાનો હોય, શોરૂમ હોય, તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેનું નુકસાન લોકોને થયું હતું। ત્યારે આજની જે વરાછા બેંકની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। જે જાહેરાતમાં તેઓએ જણાવ્યું છે કે ખાસ કરીને બુધવાર અથવા તો મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ એક મોટું જે રાહત પેકેજ છે તે જાહેર કરી શકે છે। એટલે આ ખૂબ જ મોટા સમાચાર ખાસ સુરત માટે બનીને સામે આવ્યા છે। હર્ષભાઈ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કેવું છે, કારણ કે જે રાહત પેકેજ છે। હર્ષભાઈ, આજની આ મુલાકાત છે, શું કહેશો? તો બિલકુલ અહીં અલગ અલગ જે જોઈ શકાય છે કે જે અસરગ્રસ્ત વિસ્તારોની નાયબ મુખ્યમંત્રી મુલાકાત લઈ રહ્યા છે અને તેઓએ જ આ મહત્ત્વપૂર્ણ આજની આ જાહેરાત કરી છે, કારણ કે તેઓના વરદ હસ્તે વરાછા બેંકની અંદર ₹5 લાખની ફ્લડ લોનની જે પોલિસી છે તે જાહેર કરવામાં આવી છે। અને આ કાર્યક્રમમાં જ્યારે તેઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખાસ કરીને તેઓએ આ સૌથી મોટી જાહેરાત કરી છે। હાલ જે જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારોની અંદર અસરગ્રસ્તોને કેશ ડોલ છે તે ચૂકવવામાં આવી રહી છે। ₹6,800 જે કેશ ડોલ ચૂકવવામાં આવી રહી છે। તેની સાથે હવે એક મોટી જાહેરાત મંગળવાર અથવા બુધવારના રોજ થવાની છે। એટલે એક મોટું રાહત પેકેજ છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે તે જાહેર કરવામાં આવી શકે છે। આ રાહત પેકેજથી સૌ કોઈ જે સુરતવાસીઓને એક મોટી આશા હશે, કારણ કે ડાયમંડ સિટી સુરત જે જળમગ્ન થયું હતું અને જળબંબાકારની સ્થિતિનો સામનો લોકોએ કરવો પડ્યો હતો। પછી તે રહેણાંક વિસ્તાર હોય કે કોમર્શિયલ વિસ્તાર હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ અને ઔદ્યોગિક એકમોનો વિસ્તાર હોય, મોટાભાગના લોકોને ભારે નુકસાન ગયું છે। ઘર વખરીનો સામાન હોય કે પછી ધંધાકીય ક્ષેત્રના જે મશીનરી, કાપડ સહિતનો જથ્થો હોય, તમામ પાણીમાં જવાના કારણે નુકસાન ગયું હતું। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને લઈને સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને તે જ કારણ છે કે આજે યોજાયેલા કાર્યક્રમની અંદર નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે આગામી મંગળ અને બુધવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે। જોવાનું એ રહેશે કે આ રાહત પેકેજ અસરગ્રસ્તો માટે કેટલું સહાયરૂપ બની રહેશે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ।